નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ વાઘેલા. મિત્રો, ભુજ મધ્યે આ વખતે પહેલીવાર ભુજ દિવાળી કાર્નિવલ મેળાનું આયોજન થયેલ છે, જે ભુજના જયનગરની પાછળ ખૂબ જ સુંદર આ સિંગાપોરનું આ ફન ફેર, તેના વિશે હું સંપૂર્ણ માહિતી આપીશ. અહીંયા સુંદર મજાનું એક્વેરિયમ છે સિંગાપોર, તેમજ બીજી અન્ય રમતો પણ બાળકો માટે વિવિધ પ્રકારના સ્ટોલ પણ અહીંયા આવેલા છે, આપણે જોઈશું. અને સુંદર વિડીયો તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળશે. આ જોઈ શકો છો મારી પાછળ કેટલો સુંદર દેખાવ, આ પેરિસ ટાઈપનો લુક દેખાય છે. ચાલો મિત્રો, જોઈએ અને જાણીએ આ ફનફેર વિશે અને ભુજમાં જે પહેલી વખત આ જે કાર્નિવલ આવેલું છે તેના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. ચલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની અને જોઈએ ફિશ એક્વેરિયમ શરૂઆતથી. તો મિત્રો, આ છે ભુજ દિવાળી કાર્નિવલ મેળા, જે ભુજમાં પહેલીવાર આયોજન થઈ રહ્યો છે. અને સુંદર આ તમે લુક તમે જોઈ શકો છો, પેરિસ જેવો જ લુક, વિદેશમાં જે ફોરેન ટાઈપનું જે સ્ટ્રક્ચર હોય ને એ જ પ્રકારનું. ચલો આપણે શરૂઆત કરીએ આ વિડીયોની અને આપણે શરૂઆતમાં જોઈશું આ શું કહેવાય, જેને ફિશ એક્વેરિયમ ટનલ છે, લાંબી ટનલ, જેમાં વિવિધ પ્રકારની મછલીઓ તમને હું બતાવીશ, એના વિશે પણ થોડીક માહિતી આપીશ. તો આપણે શરૂઆત અંદર એન્ટ્રી થઈ ચૂકી છે આપણી. આ જોઈ શકો છો શરૂઆતની માછલી, મોટી બ્લેક કલરની, આવી રીતે ટેક્સાસ સી ચાઇલ્ડ, આ અલગ અલગ માછલીઓ, એના નામ અહીંયા લખેલા છે, નાની નાની માછલીઓ આવી રીતે જોઈ શકો તમે મિત્રો. ગોલ્ડ સેવરમ, તેમજ કેલ્કો બબલ આઈ, આ જો ઝેબ્રા ટિલાપિયા, આ નાની નાની માછલીઓ આવી રીતે આ જોઈ શકો છો તમે મિત્રો. આ વિવિધ પ્રકારની માછલીઓ. ઇન્ડોનેશિયા ટાઈગર માછલી છે. ચાલો હજી આગળ આપણે જોઈએ. આ પ્લેટિનમ ઘર, મોટી માછલી દેખાય છે તમને. સિલ્વર શાર્ક છે, આવી રીતે ના આ જોઈ શકો છો મિત્રો. 7 પ્રકારની માછલી છે. આ જો સુંદર, મજા આવી જશે મિત્રો એકવાર નાના બાળકો સાથે જો તમે આ જગ્યા પર આવશો. આ યલો ફ્લાવર્સ ફોન જોઈ શકો છો. તો આ છે એક્વેરિયમ, ફિશ એક્વેરિયમ, ફિશ ટનલ, એલિગેટર, લાલ માછલી, લોબસ્ટર માછલી છે. આ લોબસ્ટર જોઈ શકો છો આવી રીતે. તો આ આખું આ ટનલ છે એ માછલી ઘર, અલગ અલગ પ્રકારની માછલીઓ અને સુંદર આકર્ષણ મિત્રો, લાઇટોથી ઝગમગ. તમે દીધો ઘણા લોકો આ જગ્યાને જોવા આવે છે. ખૂબ જ સુંદર પાકું. ચલો મિત્રો, આ બાજુ બીજી જે લાંબી ટનલ, આજ જો મિત્રો આ મોટી માછલીઓ છે, આવી રીતે મોટી માછલીઓ આ જોઈ શકો છો મિત્રો. આવું જ આ પહેલી વખત અહીંયા આ છે એલિગેટર ઘર. જો મિત્રો કેટલું સુંદર અને બાળકોને મજા આવી જાય એવી જગ્યા. આ મોટી માછલીઓ, કેટલી મોટી માછલીઓ છે. આ રીતે આ જો મિત્રો, આ છે મોટી માછલી, આ જો શાર્ક ટાઈપની. જો મિત્રો આ છે મોટી માછલી. ચાલો મિત્રો, થોડોક આગળ આપણે જઈએ. લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને આકર્ષણનું અને મનોરંજન પણ હજી આપણે જોઈશું. વેલકમ ટુ અંડર વોટર ટનલ એક્વેરિયમ. સરસ. ચાલો, હજી આ બાળકો માટે ચકડોળ ઘર, નાના ચકડોળ. આ મોટો ચકડોળ ફરી રહ્યો છે. અંધારાનો સમય થઈ રહ્યું છે તો લાઇટો ઝગમગ. આ
વિવિધ સ્ટોલ લાગેલા છે કટલેરીના, નાના રમકડાઓના સ્ટોલ. જો મિત્રો આવી રીતે આ વિવિધ પ્રકારના સ્ટોલ છે. કટલેરી સ્ટોલ છે. આવી રીતે અલગ અલગ પ્રકારના સ્ટોલ લાગેલા છે. ખરીદી પણ કરે છે લોકો આવી રીતે. ખૂબ જ સુંદર આ ખાદીના શર્ટ અને કપડાની દુકાન. ચલો થોડુંક હજી આગળ તમને બતાવીશ. આવી રીતે વિવિધ પ્રકારના સ્ટોલ લાગેલા છે. આ भागलपुरी सिल्क साड़ी. क्या थी जो भाई? बिहार में बिहार से. कैसा है यहाँ पे धंधा चल रहा है? सरस बढ़िया है. सरस बहुत अच्छे રીચ है. अच्छा આ ભાઈ છે બિહારથી છે અને मतलब कौन सी साड़ी इसका प्रकार? पूरी सिल्क, भागलपुरी सिल्क साड़ी. अच्छा और कैसा मतलब प्रतिशत मिल रहा है यहाँ पे? अच्छा लोगों का खरीदी हो मतलब बहुत अच्छा है. चलो बढ़िया, थैंक यू. તો આ હતા ભાગલપુરી સિલ્ક સાડી જે સ્પેશિયલ ત્યાંની પ્રખ્યાત છે. કોટન પ્લાઝો આવી રીતે તમે જોઈ શકો છો મારી પાછળ. સુંદર ઘણા લોકો ખરીદી કરે છે એવું ભાઈનું કહેવાનું છે. વિવિધ પ્રકારના મોજાના સ્ટોલ. મિત્રો આ છે વિવિધ પ્રકારના મોબાઈલ કવર. ભાઈ આ તમને આપને બતાવી રહ્યા છે. ક્યાં નામ ભૈया आपका? जाबिर अली, कहाँ से हो? बनारस. बनारस से. कैसा माहौल है यहाँ पे? ये और काफी अच्छा है. लोग आपको मतलब यहाँ खरीदी कर रहे हैं मतलब शॉपिंग कर. अच्छा है. हाँ कैसा लग रहा है यहाँ पे? यहाँ पे काफी अच्छा लगा. काफ़ी अच्छा लग रहा है. भूज वैसे तो कच्छ में कैसा फील हो रहा है? भूज में काफी अच्छा, पहले से बहुत अच्छा लगा. चलो बढ़िया बढ़िया. और नेक्स्ट टाइम भी आएंगे हम यहाँ पे भूज. चलो चलो थैंक यू. चलिए थैंक यू. તો આ હતા બનારસથી ભાઈ જે અલગ અલગ પ્રકારના મોબાઈલના કવર સેલિંગ. જો તમે અહીંયા આવો તો ભાઈ તમને સારા મોબાઈલના બેક કવર બતાવશે અને ખરીદી કરવાની પણ તમને મજા આવશે. ચલો થેન્ક યુ. ચલો મિત્રો આ છે બીજી બજાર જ્યાં તમને પર્સ અને નાના બાળકોના જ્યાં ઢીંગલા રમકડા આવે એવું અહીંયા મળે છે. અને ચશ્માની દુકાન સાથે સાથે વિવિધ પ્રકારના મુખવાસ, ચૂરણ આવી રીતે જોઈ શકો. ચંપલનો સ્ટોર છે, ચશ્માનો સ્ટોર છે. પછી આ મિલ્કી વે. તો લોકોમાં ઉત્સાહ સારો છે, ખરીદી પણ કરી રહ્યા છે. ચાલો આગળ તમને બતાવીશ હજી. તો આ જોઈ શકો છો તમે મિત્રો અહીંયાથી. તો મિત્રો આ છે ત્રીજા નંબરની માર્કેટ. અંદર ત્રીજો સ્ટોલ, ત્રીજી લાઈન સ્ટોલની, જેની અંદર તમને આ વિવિધ પ્રકારની બંગડીઓ, કટલેરી બંગડીઓ, ચશ્મા સાથે સાથે આ બાજુ તમે જોઈ શકો છો રાજસ્થાની અચાર, મુરબ્બા તેમજ વિવિધ પ્રકારની બોટલ્સ, ચશ્મા તેમજ પાપડ, ચિપ્સ અને આવી રીતે જોઈ શકો છો. આ અને આ અલગ અલગ પ્રકારની સ્ટોલ્સ તમને અહીંયા જોવા મળશે. આ છે વૈદ્ય મહેતાભાઈ આવી રીતે. તો ખૂબ જ સરસ. કચ્છમાં પહેલી વાર છે ત્યારે લોકોમાં ઉત્સાહ પણ છે. ખાસ દિવાળી વેકેશન છે ત્યારે ઘણા લોકો આ જગ્યા પર મુલાકાત લેવા માટે આવે છે. આ છે બોટલ સ્ટોલ. ચાલો હજી આપણે આ જોઈએ આગળ. તો મિત્રો આ છે ઘર સંસાર એટલે સેલ. કોઈ પણ વસ્તુ 20 રૂપિયામાં વિશાળ સ્ટોલ છે. સેલ લાગેલો છે જે ખાસ મહિલાઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. ઘણી નાની નાની વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. તો ટૂંકમાં અને ઓવરઓલ જો તમને કહું તો એક જ મુલાકાતમાં તમને ઘણી બધી વસ્તુઓ આ જે કાર્નિવલ છે એની અંદર તમને જોવા મળશે. ઘણા લોકો ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે. ચાલો મિત્રો થોડુંક આગળ પણ આપણે જઈએ અને જોઈએ આગળ. આ છે મિત્રો આ કાર્નિવલનો છેલ્લો સ્ટોલ એટલે છેલ્લી લાઈન, જેની અંદર મોટા મોટા રમકડાઓ, મોટી ગાડીઓ આવી રીતે તમે જોઈ શકો છો. હવે આપણે જઈશું અને જે ચકડોળ વિભાગ છે, નાના બાળકોની માટે મનોરંજન, જે ખાસ મજા આવી જાય એ આવી રીતે તમે જોઈ શકો છો બાળકો માટે. હવે મિત્રો આપણે આવી ગયા છીએ ખાસ અને જેને કહીએ ને આપણે મેળાનું જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય એવો ચકડોળ વિભાગ, જ્યાં વિવિધ પ્રકારના ચકડોળ
આ જોઈ શકો છો મિત્રો, ગીતો વાગી રહ્યા છે. તોરા તોરા જે મોટા મેળામાં લાગતું હોય, પછી આ મોટું જહાજ ટાઈપનું, ટ્રેકર ટાઈપનું, પછી મોટો ચક્રો અને વિવિધ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ, નાસ્તા સ્ટોલ આવી રીતે. આ એક મેળાનું આકર્ષણ છે. ગીતો વાગી રહ્યા છે ત્યારે મારો અવાજ તમને થોડો ધીમો આવી રહ્યો હશે, પણ ખૂબ જ સુંદર નજારો આ તમે જોઈ શકો છો મિત્રો. મજા પડી જશે બાળકો માટે ખાસ. આવી બીચીમાં સાથે ચક્રો આવી વિભાગ છે. તો આ ભેળ, દિલ્હી ભૂંગળા, ચાટ, બટેટા, ઢોકળા, આ ચક્રો ફરી રહ્યો છે. લોકો ખાસ ખરીદી કરીને નાસ્તો પાણી પણ કરે છે. સુંદર. તો એકવાર તમે આ જગ્યામાં જરૂર મુલાકાત લેજો, મજા આવી જશે બાળકોને ખાસ. વેકેશન કરીને આ જગ્યા પર ખૂબ જ બાળકોને મજા આવશે. ચાલો થોડુંક આગળ હજી પણ જોઈએ આપણે. મિત્રો હું આવી ગયો છું આ નાના બાળકો માટે ખૂબ જ છે અને આકર્ષણ મિત્રો. તમારી વેકેશનમાં જો બાળકો માટે અહીં એકવાર આવવાનું ખૂબ જ મજા પડતી હશે. બાળકો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ રીતે. ધન્યવાદ.